આજે અધિક માસનો 7મો દિવસ છે, તો આ વિડીયોમાં અધિક માસનો 7મો અધ્યાય સાંભળશું, જેમાં સાંભળશું અધિકમાંથી પુરુષોત્તમ માસ। અધિક માસમાં નિત્ય આ કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે। તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, જીવનમાં બરકત આવે છે। એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ, જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે। એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે। તો મિત્રો, પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસનો અધ્યાય 7મો, અધિકમાંથી પુરુષોત્તમ માસ। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। સૂતજીએ શૈનક મુનિને કહ્યું, હે મુનિવર્ય, આપ સર્વએ શરૂઆતમાં જે પ્રશ્ન મને કર્યો હતો તે જ પ્રશ્ન શ્રી નારાયણ સમક્ષ નારદે કર્યો હતો। હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળો। શ્રી વિષ્ણુનું કથન સાંભળી શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા। તેમણે શ્રી વિષ્ણુને કહ્યું કે આનું દુઃખ એટલું બધું મોટું નથી કે આપ તેનું નિવારણ ન કરી શકો। મારી પાસે તેને લઈ આવવાનું પ્રયોજન ન હતું। શ્રી વિષ્ણુ બોલ્યા, હે કૃપાળુ કૃષ્ણ, આપે આ કેવી વાત કરી? મારાથી મટે તેવું તેનું દુઃખ હોત તો ક્યારનું મટાડી દીધું હોત। એનું દુઃખ તો મહાકષ્ટે પણ મટે તેવું નથી। વળી આપ પર દુઃખ ભંજક છો, કોઈને દુઃખી જોઈ શકતા નથી। આપના શરણે આવેલો રડતો હોય તે હસતો જાય છે। વળી આપની સ્તુતિ કરે તેને સુખ મળે છે। જાપ જપે તેનો જય જયકાર થાય છે। તો આપના દર્શન કરે તેને શું ન મળે? વેદમાં પણ આ વચનો કહેલા છે, તે શું મિથ્યા થઈ શકે? આમ સમજી હું મારા કાર્ય પડતા મૂકી આ દુખ્યામળ માસને દુઃખ મુક્ત કરવા તમારી પાસે લાવ્યો છું। શ્રી કૃષ્ણ બોલ્યા, આ અધિક માસ મળ માસ વિશે તમે જે કહ્યું તે મેં સાંભળ્યું। તેનું જીવન ઝેર જેવું થઈ પડ્યું। તેનું કારણ એ છે કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે। તેને સ્વામી નથી, તેથી તેને સર્વ નધણિયાતો મલિન અને શુભ કાર્યોમાં વર્જિત ગણે છે। તેના કાળ દરમિયાન સ્નાન કરવું પણ વજર્ય ગણ્યું છે। વળી જેઓ સ્વામીપણાથી છકી ગયા છે તે મહિનાઓ, વનસ્પતિઓ બધાય તેનો તિરસ્કાર કરે છે અને અપમાનરૂપી અગ્નિથી જીવતા બાળી નાખે છે। અપમાનથી દોરાઈને તે મરવા તૈયાર થયો, પણ મર્યો નહીં, તે સારું કર્યું। આપ આપના કિંમતી સમયનો ભોગ આપી મળમાસને ગોલોકમાં લઈ આવ્યા, તે ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું છે। આથી જગતમાં આપની કીર્તિ વધશે। શ્રી વિષ્ણુ બોલ્યા, હે મુરલીધર, આપના હૃદયમાં આ મળમાસનું દુઃખ વસ્યું હોય તો તરત જ તેની ઈચ્છા પૂર્ણ કરો। શ્રી કૃષ્ણે કહ્યું, મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે, કે જેને લીધે જગતના લોકો મને પુરુષોત્તમ કહી વધે છે, તે મારા બધાય ગુણોનું હું આ અધિક માસ મળમાસને દાન કરું છું। જે ગુણોને લીધે હું સર્વમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું, તે ગુણો અત્યારે મેં આ અધિક માસને અર્પણ કર્યા છે। આપ સ્વયં તેને લઈને મારી સમક્ષ આવ્યા, એટલે તમારા માન ખાતર મેં અધિક માસના દુઃખનો તમામ ભાર મારા મસ્તકે લઈ લીધો છે। તેનો કોઈ સ્વામી નથી, તો આજથી હું તેનો સ્વામી અધિષ્ઠાત્રા દેવ છું। આજથી આ મલિન ગણાતા મળમાસને, અળખામણા બનેલા અધિક માસને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે। આગળ જતાં તે પુરુષોત્તમ માસ તરીકે એટલો બધો પ્રસિદ્ધ થશે કે ભાવિકોના હૃદયમાં વસી જશે અને સહુ તેની ચાહના કરશે। તે પતિત પાવન પુરુષોત્તમ માસના નામ સ્મરણથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે। આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા, સ્નાન કરનારને, પુરુષોત્તમ વ્રત કરનારને, દાન કરનારને, ઉપવાસ કરનારને, પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળનારને સુખ, સંપત્તિ, સંતતિ અને અંતે મોક્ષ મળશે। આ અધિક માસને પુરુષોત્તમનું બિરુદ આપી મેં મારા સમાન ગણ્યો છે, એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે। તેના આધિપત્ય તળે બધાને રહેવું પડશે। જે કોઈ નરનારી શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે, નમશે, તેનું સ્મરણ કરશે, તેના રોગ શોક શમી જશે, આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જશે। પુરુષોત્તમ રીઝશે તેને દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામ નિશાન મટી જશે। જેઓ આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે, તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે।
વર્ષના બીજા મહિનાઓ સકામ ગણાય છે, જ્યારે મેં આ અધિક માસને નિષ્કામ કર્યો છે. આવી રીતે મારા સમાન કરી તેને મેં મોક્ષદાતા કર્યો છે. ગમે તે કામનાવાળો યા ઈચ્છા વગરનો મનુષ્ય પુરુષોત્તમ માસનું વ્રત કરશે, તેના સર્વ પાપ કર્મો બળી જશે અને તે મને પામશે. ભલભલા આકરા તપ કરવાવાળા તપસ્વીઓ, જેણે સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી છે, તેવા યોગીઓ અને ભૂખ તરસ કે ટાઢ તાપની જેને અસર થતી નથી, તેવા સંયમીઓ આ પુનિત ધામમાં આવી શકતા નથી. પરંતુ જે ભાવિકો આ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે, સ્નાન, ધ્યાન અને દાન કરશે, પુરુષોત્તમને પૂજશે, તેઓ સરળતાથી ગોલોકમાં આવી શકશે. તેઓને ગોલોકમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થશે. આથી પુરુષોત્તમ માસનો અધિષ્ઠાત્રા હું બન્યો છું. તેની પ્રતિષ્ઠા કરનાર પણ હું છું. મારું પુરુષોત્તમ નામ પણ મેં આને આપ્યું છે. એટલે તેના ભક્તોની જવાબદારી મારા શિર ઉપર રહેશે. તેમની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તત્પર રહીશ. જો તેમ કરવામાં હું કચાશ કરું તો મારું બિરુદ ઝંખવાય. જેઓ ક્યારેય કોઈ પણ વ્રત કરતા નથી, તેઓ આ અધિક માસ પૂરો થતાં પુરુષોત્તમ માસને આરાધશે, તેની સર્વે મનોકામના હું પૂર્ણ કરીશ. જે ભાવિકો આ પવિત્ર પુરુષોત્તમ માસ સેવશે, તેઓને રિદ્ધિ સિદ્ધિ મળશે, તેમાં કોઈ શંકા નથી. પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહે છે. આ પુરુષોત્તમ માસ સેવે તેને માટે ઉત્તમ છે, પરંતુ એની નિંદા કરવી તે બહુ દુઃખદ વસ્તુ છે. જે અજ્ઞાની મનુષ્યો આ પવિત્ર પુરુષોત્તમ માસના મહિનાની અવગણના કરીને તે માસમાં સ્નાન, ધ્યાન, દાન અને દીપ પૂજન નહીં કરે, તેને અધર્મનું આચરણ કરશે, તેને સપને પણ સુખ નહીં સાંપડે. આ અધિક માસ દર ત્રીજે વર્ષે આવે ત્યારે ભાવિકોએ તે માસમાં રૂઢી રીતે ધર્મ કરવો, શક્તિ પ્રમાણે દાન કરવું, જેથી અંતે સદગતિ થશે. તેનાથી ઉલટું આચરણ કરનારનો નર્કમાં વાસ થશે. વળી સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. જે સ્ત્રી દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે, તેને સૌભાગ્ય સાંપડશે. તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે. તેની સંપત્તિ અને સંતતિ આપવામાં હું સહાયરૂપ બનીશ. તેના સંસારમાં કંસારના જેવું ગળપણ રહેશે અને સદાય સુખ શાંતિ રહેશે. શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવું સાંભળી શ્રી વિષ્ણુને અતિ પ્રસન્નતા ઉપજી, કારણ કે તેમનો ફેરો સફળ થયો હતો. અને મળ માસ, અધિક માસ તો શ્રી કૃષ્ણ ભગવાનની આ પોતાના નામનો ભોગ આપવાની ઉદારતા જોઈ આભો જ બની ગયો. હવે તેને કોઈ મલિન નહીં કહે, હીન નહીં કહે, અને સર્વે તેના પ્રત્યે માનથી જુએ તેવો તેને સર્વ માસનો અધિપતિ બનાવ્યો હતો. તે હર્ષ ઘેલો બની ગયો અને હવે તેની આંખમાંથી હર્ષના અશ્રુ વહી રહ્યા હતા. શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણને કહ્યું, હે વ્રજ વિહારી, પુરુષોત્તમ વ્રતના મહિમા વિશે હજુ કંઈક કહેવાનું છે. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, ઘણા પ્રકારના વ્રતો લોકો કરે છે. ઘણાય તો પવિત્ર ચાતુર્માસમાં બધાય દિવસો વ્રત, નિયમ, ઉપવાસ, એકટાણા, ધર્મ, ધ્યાન વગેરે કરે છે અને તેના પ્રતાપે સ્વર્ગના અધિકારી બને છે. પરંતુ જ્યાં સુધી તેમના પુણ્યનું ભાથું ચાલે છે, તેટલો સમય તેઓ સ્વર્ગમાં રહી શકે છે. પુણ્યનું ભાથું ખલાસ થઈ જતાં તેમને પુનઃ મૃત્યુલોકમાં અવતરવું પડે છે. જ્યારે આ પુરુષોત્તમ માસનો મહિમા એવો અધિક છે કે આ માસમાં જે શુદ્ધ ભાવથી વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરે છે, સ્નાન, દાન કરે છે, તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. પુરુષોત્તમ વ્રત કરનારને શેર માટીની ખોટ હશે તો તેને સંતાન મળશે, નિર્ધનને ધન મળશે, ઉદ્યમ વગરનાને રોજી મળશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. હું પુરુષોત્તમની જેમ પૂજાઉં છું, તેમ આજથી આ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પૂજાશે. આમ કહી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે લક્ષ્મીપતિ, તમે તમારી ફરજ બજાવી અને મેં ભક્ત પ્રત્યેની મારી ફરજ બજાવી. આપ હવે અધિક માસ પુરુષોત્તમ માસને લઈને અહીંથી વૈકુંઠ પ્રતિ પ્રયાણ કરો. અને શ્રી વિષ્ણુ સહર્ષ અધિક માસને સાથે લઈ વિષ્ણુમાં જવા નીકળી પડ્યા. આ પ્રમાણે બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 7મો સમાપ્ત થયો. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધ્યાય 7મો. તેમાં આપણે સાંભળ્યું કે ભગવાન પુરુષોત્તમ રાયે મળ માસને પોતાનું નામ આપ્યું, પોતાની કીર્તિ આપી. હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા ઉમામાં. આ કથા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે.
શિવજી અને પાર્વતી એક દિવસ સ્ત્રી પુરુષનો સામાન્ય વેશ લઈને ફરવા નીકળ્યા. તે વખતે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો. ત્યારે લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરતા હતા, કથા વાર્તાનું શ્રવણ કરતા હતા, દાન દક્ષિણા આપતા, દેવ દર્શન કરતા. ઠેક ઠેકાણે કથા વાર્તા થતી હતી. ચોમાસાની ઋતુ પૂરી થવા આવી. ખેતરોમાં પાક લચી પડતો હતો. આવા એક ખેતરને શેઢે શિવ પાર્વતી ચાલતા હતા. બાજરીનું એક ખેતર હતું. ખેતરની કેડી પર બાજરિયા પડેલા હતા. તેમાંનું એક બાજરિયું માતા પાર્વતીના ઝાંઝરમાં ફેરવાઈ ગયું. એ બાબતની પાર્વતીને જાણ ન હતી, પણ તે જ્યારે ખેતર બહાર નીકળ્યા ત્યારે મા પાર્વતીની નજર પેલા ઝાંઝરમાં ફેરવાયેલા બાજરિયા પર પડી. એ બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. માતા પાર્વતીએ બાજરિયું મસળી નાખ્યું અને દાણા ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા પાર્વતીજીને ખાતા જોઈ શંકર ભગવાન બોલ્યા કે હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી આ બાજરિયું ખવાય નહીં. તમે તો ચોરી કરી કહેવાય. તમે પાપમાં પડ્યા છો. હવે એ પાપના દોષમાંથી મુક્ત થવાને માટે બાજરાના જેટલી સંખ્યામાં દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. આ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો. પાર્વતી માએ ભગવાન શિવની આ વાત સ્વીકારી લીધી. તેણે 365 દાણા ખાધા હતા. શંકર ભગવાન તો પાર્વતીજીને ત્યાં છોડી તેને ચાલી નીકળ્યા. માતા પાર્વતીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું. ખેતરની ઝૂંપડીએ આવ્યા. ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. ત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તથા તેની પત્ની નદીએ સ્નાન કરવા કથા વાર્તા સાંભળવાને ગયા હતા. ખેડૂત તદ્દન સાધારણ સ્થિતિનો હતો, પણ પતિ પત્ની બંને અત્યંત ધર્મિષ્ઠ હતા. તેમને 12 વર્ષની એક દીકરી હતી. માતા પાર્વતીજી ખેડૂતની કુટીર નજીક પહોંચ્યા. એટલામાં ખેડૂત પતિ પત્ની ઝૂંપડીએ આવ્યા. માતા પાર્વતીએ તેમને બંનેને કહ્યું કે હું સાવ એકલી છું, મારું કોઈ નથી. તમે મને કામે રાખો. તમારે ત્યાં 2 વખત ખાઈશ અને તમે સોંપશો એ બધું જ કામ કરીશ. આમ ખેડૂત દયાળુ હતો. તેની પત્ની પણ માયાળુ હતી. તેણે કહ્યું કે બહેન, તમે ખુશીથી રહો. અમારે ત્યાં અનાજની ખોટ નથી, પણ તમારું નામ તો કહો. માતા પાર્વતી કહે કે મારું નામ ઉમા અને હું બ્રાહ્મણ છું. માતા પાર્વતીના પગલાં ખેડૂતની ઝૂંપડીમાં પડતા જ ઘરમાં નાણાંની રેલમ છેલમ થવા લાગી. તે વર્ષે ખેડૂતના ખેતરમાં 10 ગણો પાક થયો અને વળી ગામમાં પણ સુખી સમૃદ્ધ થયું. રોગ, બીમારી, શોક વગેરે અદૃશ્ય થયા. ખેડૂત કુટુંબ સાથે પાર્વતીજી એટલા બધા હળીમળી ગયા કે સૌ તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ અધિક માસ સમાપ્ત થતાં ખેડૂત પતિ પત્નીએ તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. ભગવાન પણ તેમના પર પ્રસન્ન થયા. આમ કરતાં ઘણો વખત પસાર થયો. ખેડૂતને ત્યાં પાર્વતી માતા બધા જ કામ કરે છે. સૌને રસોઈ કરીને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામ લોકો ભેગા થયા. સૌએ કાશીની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો. સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત તથા તેની પત્નીએ પણ કાશીની યાત્રાએ જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, પણ તેમની દીકરી 10 વર્ષની હોય, ઘર કોણ સંભાળે તેની મૂંઝવણ હતી. ઉમામાં એ મૂંઝવણ પામી ગયા. તેમણે કહ્યું કે ભાઈ, તમે ચિંતા ન કરો, હું દીકરી તથા ઘરને સંભાળીશ. ખેડૂત પતિ પત્ની કાશીના સંઘમાં જોડાયા. આખું ઘર તથા દીકરી ઉમા માને સોંપ્યા. વિદાય થતી વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં સ્નાન કરતી વેળાએ આ ગંગાજીને અર્પણ કરજો અને કહેજો કે ઉમામાએ તમને ભાવથી મોકલ્યું છે, તેથી તે હાથોહાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો. ઉમામાને માઠું ન લાગે તે માટે તેણે કપડું લીધું અને પોટલામાં મૂક્યું. વાજતે ગાજતે સંઘ રવાના થયો. અનેક ગાડા જોડાયા હતા. માર્ગમાં આવતા યાત્રાના ધામોમાં ભગવાનના દર્શન કરતાં કરતાં સંઘ છેવટે કાશીએ પહોંચ્યો. સૌ લોકો ધર્મશાળામાં ઉતર્યા. સવારમાં ગંગાજીમાં સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન કરીને સૌ આડે પડખે થયા. બીજે દિવસે પ્રાતઃકાળે સૌએ ઉઠી પોતાના નિત્ય કર્મોથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. તેમના મનમાં ગંગાજીમાં સ્નાન કરવાનો હરખ માતો ન હતો. ખેડૂત પણ ઉમામાએ આપેલું લાલ કપડું પોટલામાંથી લેવાનું ભૂલી ગયા. પોટલું તો ધર્મશાળામાં જ પડેલું હતું. ગંગા સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણા કરવામાં 5 દિવસ વીતી ગયા. અંતે સંઘ પાછો ફર્યો. સંઘ પાછો ફરતો હતો
ત્યારે અર્ધે આવ્યા ત્યારે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું છે. હવે શું થાય? તેના જીવમાં ફફડાટ થવા લાગ્યો. છેવટે ખેડૂતે સંઘના નાયક પાસે જઈને નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ, સંઘ જો અહીંથી 5 દી રોકાઈ જાય તો હું ઉમામાએ આપેલું લાલ કપડું ગંગાજીને અર્પણ કરતો આવું. પણ સંઘના અગ્રણીએ આવા ગાઢ જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત તથા તેની પત્ની એકલા અટુલા પાછા ગયા. બીજી સવારે સંઘના નાયકે સંઘને આગળ જવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. સૌએ સામાન બાંધી ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદોને ઊભા કરવા ઘણા પ્રયત્ન કર્યા, પણ બળદ તો ઉઠ્યા જ નહીં. બળદોને ઘણી પરોણી મારવા છતાં બળદ ઊભા થતા નથી. સંઘના માણસો પણ મૂંઝાયા કે હવે શું કરવું. છેવટે થાકીને સંઘે ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી થોભ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. હવે પેલી તરફ ખેડૂત તથા તેની પત્ની બંને ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા. તે તો સીધા ગંગા ઘાટ ગયા. તેમણે પ્રથમ તો ગંગાજીમાં સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડ સમાણા પાણીમાં જઈ ઊભા રહ્યા. ગંગા માતાની પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથો હાથ જ તમને આપવાનું છે. એટલામાં તો ભારે ચમત્કાર થયો. ગંગાના જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને લાલ કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત તથા તેની પત્ની આ જોઈ આનંદ આશ્ચર્યથી ગદગદ થયા. મા ઉમાના સતનું પારખું ખેડૂત દંપતીને થઈ ગયું. પછી તેઓ પોતાને ગામ જવાની નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં જોયું તો જંગલમાં સંઘે પડાવ નાખ્યો હતો. તે જોઈને ખેડૂત પતિ પત્નીને આશ્ચર્ય થયું. તેમણે સંઘના આગેવાનને પૂછ્યું. તેણે જણાવ્યું કે તમે જે દિવસથી અહીંથી પાછા કાશી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તે સાજા થાય તો અહીંથી જઈ શકાય. ખેડૂત તથા તેની પત્ની બંને બળદો પાસે ગયા. તેમણે બળદોને હાથ ફેરવતા જ થોડીક વારમાં બધા બળદો સારા થઈ ગયા. આખો સંઘ ખેડૂત તથા પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. સંઘે પડાવ ઉઠાવ્યો. ખેડૂતે રસ્તે જતા સૌ યાત્રીઓને ઉમામાનું લાલ કપડું ગંગામાએ હાથો હાથ લીધું તેની વાત કરી. ઉમામાનું આવું સત જાણીને લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. છેવટે સંઘ પોતાના ગામને પાદરે પહોંચ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગલ ગીતો ગવાયા, ભજન ધૂન હરિકીર્તન કરતા સૌએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યારે 360 દિવસો પૂરા થયા હતા. હવે તો ફક્ત 5 જ દિવસ બાકી હતા. લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું લાલ કપડું જાતે હાથોહાથ સ્વીકાર્યું તે વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો અવારનવાર ખેડૂતને ત્યાં આવતા હતા. 3-4 દિવસ તો આમ જ નીકળી ગયા. હવે છેલ્લો 1 જ દિવસ બાકી રહ્યો હતો. આખરી દિવસે ઉમામા બોલ્યા કે બહેન, આજે તો હું જ ભાઈનું ભાથું આપવા ખેતરે જઈશ. મેં તો કોઈ દિવસ ખેતર જોયું જ નથી. આજે તો મારે ખેતર જવું છે. ઉમામા તો ભાથું લઈ ખેતરે ગયા. ભગવાન શંકર તેમને જ્યાં છોડીને ગયા હતા તે જગ્યાથી તેઓ અલોપ થઈ ગયા. ઉમામા ભાથું લઈને ગયા તે ગયા. ખેડૂત તો ભાથું આવે તેની રાહ જ જોતો રહ્યો. સાંજે ખેડૂતે ઘેર આવી પત્નીને પૂછ્યું કે આજે બપોરે કેમ ભાથું મોકલ્યું ન હતું. પત્નીએ જવાબ આપ્યો કે ભાથું લઈને તો ઉમામા પોતે સવારે 10 વાગ્યાના નીકળી ગયા છે, તમને મળ્યા નથી. આ જાણીને પતિ પત્નીએ બંનેને ઘણી ચિંતા થઈ. તે બંને ઉમામાની શોધખોળ માટે નીકળ્યા. તેઓ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા, પણ ક્યાંય ઉમામા દેખાયા જ નહીં. આખરે થાકીને ઘરે આવીને ખેડૂતે પત્નીને કહ્યું, હવે તો ઉમામા જાતે આવીને મને ભોજન પીરશે તો જ હું જમીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ. આમ કરતાં કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ અન્નનો ત્યાગ કર્યો છે અને 5મે દિવસે માતા પાર્વતીજી પ્રગટ્યા. 4 દિવસના ઉપવાસે ખેડૂત પતિ પત્ની તેમના ચરણોમાં ઢળી પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. પછી પાર્વતી માતા જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ અવશ્ય મળશે તેવા તેને આશીર્વાદ આપ્યા અને બરાબર 9મે માસે ખેડૂતની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. આ પ્રમાણે અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે. બોલો પાર્વતી માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી ખૂબ જ સુંદર વાર્તા ઉમામાની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો,
જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।